રાજકોટ જિલ્લાના ધોરાજીના ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાની ટિપ્પણી આપ્યા બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો અને પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પ્રાંત કચેરીએ આપવામાં આવ્યું. લોકસભા 2024ના રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરવામાં આવેલ હતી તેમાં જે તે સમયે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણીઓ દુભાઈ અને સુલે શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનના વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે અને આ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે. ત્યારે આજરોજ ધોરાજી પંથકના ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરેલ છે કે અન્ય કોઈ ઉમેદવાર તરફથી કોઈ વાંધો નથી, પરંતુ ફક્ત પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીથી વાંધો છે અને તેની કોઈ પણ સંજોગોમાં ઉમેદવારી રદ થવી જોઈએ તેવી માંગ કરેલ છે. અને આગામી સમયમાં જો પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં નહીં આવે તો ધોરાજી પંથક સહિતના ક્ષત્રિય સમાજના ભાજપ પાર્ટીને વરેલા અને ભાજપને સાથે સંકળાયેલા તથા ભાજપના હોદ્દાઓ લઈને બેઠેલ ક્ષત્રિય સમાજના આગેવાનો પોતાના પદ ઉપરથી રાજીનામા ધરી દેવામાં આવશે અને ક્ષત્રિય સમાજ ભાજપના હોદ્દેદારો ઉપરથી રાજીનામા ધરી દેશે તેવી ચીમકી ઉચ્ચારેલ છે. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. મારું નામ જનક શિલતુભા જાડેજા. આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે એને કોઈ કારણોસર અમારા ક્ષત્રિય સમાજના સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે. અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચાલુ સભ્ય મેં 3 ટર્મ હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે. હું પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો, પણ આજે મેં મારા સમાજ માટે, સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં રાજીનામું ધરી દીધું છે. અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. અને રાજપૂત ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની રેલીમાં આની અંદર આવેદનપત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે. અમારે કોઈ સમાજ કે કોઈ અમારે કોઈને કઈ લેવા દેવા નથી, પણ એક જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો આપણે જોયું છે, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા ઠેકાણે જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ. તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવા લાયક છે. તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ ખપે, એના સિવાય બીજું કાંઈ ન ખપે. એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે અમે ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ અમારી સાથે અમે બધા ભેળા મળી અને અમે આજે આવેદનપત્ર આપી અમારા સમાજના સ્વાભિમાનની રેલીમાં અમે સાથે જોડાણા છીએ. આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કહેશે એ પ્રમાણે અમે આગળ હાલશું અને અમે એ રીતે માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાનની રેલી. હું પરમ દિવસના સમાચારમાં હું ટીવીમાં સવારે બેઠો હતો અને જોતો હતો, એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ. તો જોહરનો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે, પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોહર એટલે હું એમ તો હું એની સ્પષ્ટતા કરું કે જોહર એટલે જે જળહળતી અગ્નિની અંદર જે હુમાઈ જવું. આપણે એક માત્ર ડામ થાય તો માણસને શિષ્કારી પડી જાય તો એની અંદર હુમાઈ જવાની વાત છે. તો એવી જો 21મી સદીમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનોને એવું કહેવું પડતું હોય કે અમારે જોહર કરવું છે તો હજી અમે જીવીએ છીએ. તો એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો હારવાર એનો સભ્ય તરીકે હું એવું બીજું કાંઈ બોલી ન શકું, કારણ કે મારા પાર્ટીના ઘણા ઓલા નડતા હોય એટલે મેં રાજીનામું આપી દીધું. સમાજની જે માંગ છે સ્વીકારવામાં નહીં આવે તો ભાજપને કેવું નુકસાન થશે? એ ભાજપે જોવાનું છે. એ ભાજપને પોતાને એને આંકવાનું છે. કેટલું નુકસાન થશે એ ભાજપે પોતે આંકવાનું છે, કારણ કે આ આંદોલન માત્ર સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું નહીં રહે સાહેબ. આ આંદોલન આખા એ ભારતમાં પ્રસરી જાય.
અમે એ સમાજમાંથી આવીએ છીએ કે શબ્દના માયરા મરી ગયા અને શબ્દે રાજ છોડી દીધા છે. એક શબ્દને કારણે અમે બધું કેટલાય લોકોએ માતા દઈ દીધા છે. તમે સાંભળ્યું છે મૂડીનો ઇતિહાસ તમે જોયો છે. 73ના કારણે અમે 500 પરમારોએ બાલા માથા આપી દીધેલા છે. એ સમાજમાંથી અમે આવીએ છીએ. ત્યારે અમે કોઈ પણ ભોગે શું છે બાપુ તમારી? અમારી માત્ર ને માત્ર એક માંગ, બીજી કોઈ જાતની એક જ માંગ, રૂપાલાને કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરો, બીજી કોઈ માંગ જ નથી અમારી. બાપુ આપનું નામ? પ્રવીણસિંહ જાડેજા, ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર. અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય, આ એક જ અમારી માગણી છે એના માટેથી. બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે, એ ચોખવટ કરવાની જરૂર નથી. આજે આ ભારત દેશ જાણે છે આખો, અને આમાં મોટી નુકસાની જશે ભાજપને. તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય, એક જ ક્ષત્રિયોની માગણી છે. જય હિન્દ.